શું તમે જાણો છો કે તમારું જે શરીર છે એ કેન્સર થવા પહેલાં તમને અમુક સાઇન્સ આપે છે? એને અમારી ભાષામાં કહેવાય પ્રી મેલિગ્નન્ટ લિઝન્સ, મતલબ કે પ્રી મેલિગ્નન્ટ જોખમ. મેલિગ્નન્સી એટલે કેન્સર, એની પહેલાંનું એટલે એને કહેવાય પ્રી. તો આજે આપણી આ જે હેડ એન્ડ નેકની સિરીઝ છે એમાં જોઈએ કે આ જે પ્રી મેલિગ્નન્ટ લિઝન્સ છે, બરાબર, એ કયા કયા છે. તો સૌથી પહેલું આવશે ઇરિથ્રોપ્લેકિયા. એને કહેવાય કે જે લાલ રંગના ડાઘ હોય ને એને કહેવાય ઇરિથ્રોપ્લેકિયા. આ મોટાભાગે જે તમાકુનું સેવન કરતા હોય છે એની અંદર જોવા મળે છે, જેની અંદર કેન્સરમાં પરિવર્તિત થવાની સંભાવના થોડી વધારે હોય છે. બીજું હોય છે સફેદ ડાઘ, જેને કહેવાય લ્યુકોપ્લેકિયા. મોટાભાગે આ કેવું હોય કે આપણે ઘસીએ ને તો પણ એ ડાઘ છે ને જાય નહીં. આ પણ મોટાભાગે જે તમાકુ ખાતા હોય એની અંદર જોવા મળે. ત્રીજો જે પ્રકાર છે એ છે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, જેને શું કહેવાય સાદી ભાષામાં કે મોઢું ધીમે ધીમે તમારું ઓછું ખુલે. ત્રીજો જે પ્રકાર છે એને કહેવાય ઓરલ લાઇકન પ્લેનસ, કે જે છે ને જાડી જાડી જેવું દેખાય, બળતરા કરે અને થોડો દુખાવો થાય. પછી વસ્તુ છે કે મોઢાના જીભના ભાગે, ગલોફા કે કોઈ પણ ભાગમાં, એ ભલે તમારો હોઠ હોય કે કશું પણ હોય, કે જેની અંદર 3 અઠવાડિયા સુધી તમારું જે ઘા એટલે મતલબ કે અલ્સર હોય એ તમારું રૂજાતું ના હોય. અને જે છેલ્લો પ્રકાર છે એ છે ઇરિથ્રોલ્યુકોપ્લેકિયા, એટલે આ જે વ્હાઇટ ડાઘ અને આ જે લાલ ડાઘ છે એ બંનેનું મિશ્રણ, કે જેની અંદર આપણા કેન્સર થવાના ચાન્સીસ સૌથી વધારે છે. તો આ જે પણ તમને કંઈ પણ દેખાય અને કંઈ પણ તકલીફ હોય તો એને તમારે અવગણવી નહીં. મેં આગળ જે પણ તમને ચિહ્નો કીધા અથવા તો લક્ષણો કીધા એમાંથી તમને કોઈ પણ શંકા જણાય તો તમારે શું છે, કોઈ પણ સ્પેશિયાલિસ્ટ પાસે ઓરલ સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે, જેથી કરીને જો એમાં કેન્સર થવાના ચાન્સીસ હોય તો એનું નિદાન તમારે વહેલી તકે થઈ શકે છે. તમે અમારો સંપર્ક કરી શકો છો. ટીમ શ્રીનાથ કેન્સર કેર, જુનાગઢ.